મોટરના પૈડાની જે કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી વધીને 3120 આરપીએમ થાય છે। હવે આરપીએમ એટલે શું પહેલા એ બરોબર યાદ રાખો। રોટેશન પર મિનિટ એટલે પર મિનિટમાં થતા પરિભ્રમણની સંખ્યા। એટલે તમને અહીંયા આ જે આરપીએમ છે એ આવૃત્તિ છે, પરિભ્રમણની આવૃત્તિ f। પહેલા શરૂઆતની આવૃત્તિ કેટલી છે? 1200 રોટેશન rpm રોટેશન પર મિનિટ, અને એ વધીને કેટલી થાય છે? 3120 rpm। એટલે પ્રતિ મિનિટમાં આટલા પરિભ્રમણ થાય, પ્રતિ મિનિટમાં થતા પરિભ્રમણની સંખ્યા એટલે આના આવૃત્તિ કહેવાય। આના પરથી આપણે કોણીય ઝડપ લાવીએ તો પ્રારંભિક કોણીય ઝડપ કેટલી? તો 1200 એટલે અહીંયા લખાય 2πf। કોણીય ઝડપનું સૂત્ર ઓમેગા બરાબર 2πf। ચલો તો અહીંયા 2π અને f0 ની જગ્યાએ 1200 પર મિનિટ છે, રોટેશન પર મિનિટ, બરોબર? એટલે પરિભ્રમણ પર મિનિટ અહીંયા લખાય પરિભ્રમણ પર મિનિટ। એટલે આપણે શું કરીએ અહીંયા બરોબર ધ્યાનથી જોજો, 2π into 1200 ઉપર પરિભ્રમણ અને નીચે મિનિટ નું સેકન્ડ કરીએ તો અહીંયા ભાગ્યા 60 થાય। 1 મિનિટ એટલે 60 સેકન્ડ આવું લખાય નીચે। ચલો જુઓ તો તો 0 0 કેન્સલ, ઉપર 12 નીચે 6 એટલે ઉપર 2 આવશે એટલે 20 થઈ જશે। 20 6 120 અને 20 ગુણ્યા 2 એટલે અહીંયા 40 રેડિયન પર સેકન્ડ ઇન્વર્સ। પરિભ્રમણનો એકમ રેડિયન થાય અને નીચે સેકન્ડ ઉપર આવે, સેકન્ડ માઈનસ 1। ચલો એ રીતે તો આપણે આ શું મળ્યું? પ્રારંભિક કોણીય ઝડપ। એ રીતે પછીની કોણીય 16 સેકન્ડમાં ઝડપ વધીને આટલી થઈ, મતલબ આવૃત્તિ આટલી થઈ તો કોણીય ઝડપ કેટલી થાય? 2πf 2π। હવે f એટલે આવૃત્તિ 3120 પરિભ્રમણ પર મિનિટ, રોટેશન પર મિનિટ એટલે પરિભ્રમણ પર મિનિટ। હવે આપણે શું કરીએ જોઈએ, 2π 3120 પરિભ્રમણ પર સેકન્ડ કરી દઈએ તો 1 મિનિટ એટલે નીચે 60 સેકન્ડ થાય। નીચે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 0 0 કેન્સલ। હવે આનું તમે સાદું પાડો એટલે 104 પાઈ રેડિયન સેકન્ડ માઈનસ 1। એક 312 ભાગ્યા 6 કરો અને ગુણ્યા 2 કરો એટલે તમારે 104 આવશે, બરોબર? 52 થશે અહીંયા। આ 6 5 30 આવું આવશે, 6 5 30 અને 12 વધ્યા 6 એટલે 52। હવે 312 ભાગ્યા 6 એટલે 52, 52 ગુણ્યા 2 એટલે 104 પાઈ થશે। તો જો ફરીથી એકવાર રકમ જુઓ, એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી વધીને 3120 આરપીએમ થાય છે। એટલે એ હું કોણીય ઝડપ સેકન્ડમાં ફેરવી તો 40 માંથી 104 થાય છે, 40 પાઈ માંથી। આ પાઈ લખવાનું રહી ગયું છે। ચલો તો નંબર 1, જો તેની કોણીય ઝડપ કોણીય પ્રવેગ નિયમિત હોય તો એ પૈડાનો કોણીય પ્રવેગ કેટલો થાય? એટલે અહીંયા તમારે શોધવાનો છે કોણીય પ્રવેગ। તો જો તમને સમય આપ્યો છે, પ્રારંભિક કોણીય ઝડપ આપી છે, અંતિમ કોણીય ઝડપ આપી છે અને કોણીય પ્રવેગ શોધવાનો છે, તો અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ, અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું લખાય? જો તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ઓમેગા માઈનસ ઓમેગા 0 અપન t। આવું ના લખવું હોય તો આવું સૂત્ર છે, ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t। અચળ કોણીય પ્રવેગી ગતિનું સમીકરણ, નિયમિત કોણીય પ્રવેગી ગતિનું સમીકરણ।
એમાંથી આલ્ફા ને કરતા બનાવો તો ઓમેગા 0 આ બાદ જાય એટલે બાદબાકી થાય, આમ જાય એટલે બાદબાકી t છેદમાં જાય. એટલે આ સમીકરણ ડાયરેક્ટ આવડતું હોય તો વાંધો નહીં, નહીંતર આ લખ્યા પછી આ શોધવાનું. ચલો હવે તમે ઓમેગા ની કિંમત મૂકી દો. ઓમેગા કેટલો છે? 104 પાઈ. અને ઓમેગા 0 કેટલો? 40 પાઈ. અને નીચે શું? બરોબર. ચલો તો આ કેટલા થશે? 64 પાઈ. 104 માંથી 40 બાદ થાય એટલે 64 આવે. નીચે 16 4 64. એટલે આલ્ફા બરાબર 4 પાઈ રેડિયન સેકન્ડ માઈનસ 2. ચલો નંબર બી. હવે આટલા સમયમાં એટલે કે 16 સેકન્ડમાં એન્જિન કેટલા પરિભ્રમણ કરશે? એટલે પરિભ્રમણની સંખ્યા શોધવાની છે. બરોબર. તો એના માટે તમારે પહેલા થીટા શોધવો પડશે. પરિભ્રમણની સંખ્યા શોધવા માટે તમારે થીટા શોધવો પડે. કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર પરથી તમે પરિભ્રમણની સંખ્યા શોધી શકો. યાદ રાખજો, પરિભ્રમણની સંખ્યા શોધવાની છે. પરિભ્રમણની સંખ્યા આ શોધવા માટે તમારે પહેલા થીટા શોધવો પડે. કેવી રીતે હું તમને બતાવું છું, તમે આટલું યાદ રાખી લેજો. ચલો તો કોણીય સ્થાનાંતર કેમનું શોધાય? તો ફરીથી પાછું નિયમિત કોણીય પ્રવેગી ગતિના સમીકરણ, નિયમિત કોણીય પ્રવેગી ગતિના સમીકરણ પરથી એના 4 સમીકરણ છે. એમાં આ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. થીટા બરાબર ઓમેગા પ્લસ ઓમેગા 0/2 ઇન્ટુ t. તમે આ પણ વાપરી શકો. થીટા બરાબર ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. અને તમે આ પણ વાપરી શકો 2 આલ્ફા થીટા બરાબર ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર. તમારે જે સમીકરણ વાપરવું એ વાપરી શકો, પણ હું છે ને આ સમીકરણ વાપરું છું, નિયમિત કોણીય પ્રવેગી ગતિનું આ સમીકરણ. ચલો તો થીટા બરાબર અહીંયા ઓમેગા કેટલો? 104 પાઈ. ઓમેગા 104 પાઈ વત્તા ઓમેગા 0 કેટલા છે? 40 પાઈ ભાગ્યા અહીંયા 2. અને સમય કેટલો? 16 સેકન્ડ એટલે ઇન્ટુ 16. બરોબર. તો થીટા બરાબર કેટલા થશે? જોજો ધ્યાનથી. 104 વત્તા 40 એટલે 144 પાઈ. 144 પાઈ. 104 માં 40 ઉમેરો એટલે 144 ઇન્ટુ પાઈ ભાગ્યા 2. લખવા ભૂલ થઈ. 144 પાઈ ભાગ્યા 2 અને ગુણ્યા 16. હવે બરોબર ધ્યાનથી જોજો. આ 8 16 ભાગ્યા 2 એટલે 8. થીટા બરાબર 144 પાઈ ગુણ્યા 8 રેડિયન. આ કોણીય સ્થાનાંતર આવ્યું. મેં ગુણાકાર નથી કર્યો, તમારે કરવો હોય તો કરી દેવાનો, એટલે તમને કોણીય સ્થાનાંતર મળી ગયું. હવે પરિભ્રમણની સંખ્યા કેમની શોધાય સમજજો. કોઈ પણ પદાર્થ જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે ને અહીંયાથી અહીંયા સુધી એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે કોણીય સ્થાનાંતર 2π થાય. એટલે કોણીય સ્થાનાંતર અહીંયાથી જઈને અહીંયા પાછું આવે. તમને ખબર છે 0 π/2 π 3π/2 2π. એક આખું પરિભ્રમણ પૂરું કરે એટલે પરિભ્રમણની સંખ્યા 1 તો કોણીય સ્થાનાંતર 2π. સમજો. એટલે 2π કોણીય સ્થાનાંતર હોય તો પરિભ્રમણની સંખ્યા 1 થાય. તો આટલું કોણીય સ્થાનાંતર હોય તો પરિભ્રમણની સંખ્યા કેટલી થાય? બરોબર. એટલે જો અહીંયા શું લખાશે? તો હવે અહીંયા કોણીય સ્થાનાંતર થીટા અને અહીંયા પરિભ્રમણની સંખ્યા. જો 2π જેટલું કોણીય સ્થાનાંતર થાય તો એક પરિભ્રમણ થાય, તો આટલું કોણીય સ્થાનાંતર થાય 144 પાઈ ગુણ્યા 8. આટલા રેડિયન. બંને રેડિયનમાં જાવ કોણીય સ્થાનાંતર. તો પરિભ્રમણની સંખ્યા કેટલી? તો પરિભ્રમણની સંખ્યા n બરાબર શું થશે? આ બેનો ગુણાકાર એટલે 144 પાઈ ગુણ્યા 8 ભાગ્યા 2π. તો યાદ રાખવાનું, કોણીય સ્થાનાંતરને તમે 2π વડે ભાગો એટલે તમને પરિભ્રમણની સંખ્યા મળે. ફરીથી એકવાર,
કોણીય સ્થાનાંતરને તમે 2π વડે ભાગો એટલે આ કોણીય સ્થાનાંતર છે એને 2π વડે ભાગી નાખીએ એટલે તમને પરિભ્રમણની સંખ્યા મળી જાય. તો અહીંયા ઉપર નીચે π કેન્સલ અને અહીંયા 2 અને અહીંયા 8 એટલે ઉપર 4 આવશે. હવે 144 ગુણ્યા 4 144 ગુણ્યા 4 કરશો તમે એટલે 576 પરિભ્રમણ આટલું મળશે. બરોબર? તો આ રીતે આ દાખલો ગણી શકાય. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.